કારણ કે ભગવાન કૃષ્ણએ ના પાડી છે કે પોતાની વાત નહીં કરવાની, એ પણ મૃત્યુ છે. અર્જુનને કીધું ને તારા તારા વખાણ કરી નાખ, ત્યારે ભાઈ ક્યાંય જવાની જરૂર નથી. કારણ કે અસ્વસ્થામાં જ્યારે પાંડવોના 5 પુત્રોને માર્યા ત્યારે પાછી અર્જુને પ્રતિજ્ઞા લીધી. હસ્તિનાપુર પ્રતિજ્ઞામાં જ પતી ગયું. પ્રતિજ્ઞા આવડા કરે ને પૂરી મારો નાથ કરે. ભીષ્મ પિતાએ લીધી 3 પ્રતિજ્ઞા. હું લગ્ન નહીં કરું, ગાદીએ નહીં બેસું. ત્રીજી પ્રતિજ્ઞા લીધી, જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી હસ્તિનાપુરની ગાદીની રખોપા કરી. એને ખબર નહોતી કે મારા ભાગમાં દુર્યોધન આવશે. પછી આખી જિંદગી કીધા કરે ક્યાં કરું ગુરુ દ્રોણ મેં ક્યાં કરું, दुर्योधन मेरी एक भी नहीं सुनता, आप तो जा भी सकते हैं, मैं कहां जाऊं, द्रोणाचार्य मैं कहां जाऊं. અને બધા યુદ્ધ પણ પ્રેમથી જ થાય છે. પ્રેમ વગર કોઈ વસ્તુ થતી જ નથી. ધૃતરાષ્ટ્ર ને દુર્યોધન ઉપર પ્રેમ એટલે આછું ને, આ બધું પ્રેમમાં થાય. હોય માણસ એટલો રસો પશો હોવો જોઈએ, એ જ સફળ થઈ શકે. મજા આવે. એક ભાઈની આ કોરોનામાં તમે જો કે બધાને બિચારાને કાન પડી ગઈ. હવે એક ભાઈ મને પૂછ્યું, એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું હે ભાઈ તમે આમ કોરોના લોકડાઉનમાં, પહેલું લોકડાઉન તો બધા ઘેરે જ હતા, ત્યાં મેં મૂક્યું હતું પ્રોગ્રામ ચાલુ જ ક્યાં કર્યો છે. મેં જ્યાંની વાત ચાલુ કરી છે ને ત્યાં વાત રહી ગઈ હતી કે પહેલું લોકડાઉન જે આવ્યું, લોક અને ડાઉન, આપણે હું નથી કર્યું. દીવા કર્યા, શંખ વગાડ્યા, થાળીઓ વગાડી, કીડિયારું પૂરી, હું નથી કર્યું. કાલે રાતે 12 વાગ્યા એટલું કે મોદી સાહેબ હુઈ જાય ને તો એ હુઈ જાય, પછી આખો દેશ જાગે. હું છે કાલે પછી કે ઠંડી પડવાની છે. એટલે કેવું આપણે કોરોનાએ કેવું કેવું શીખવાડ્યું. બેનું રસોયું બહુ શીખ્યા. એ ઘેરે બેઠા બેઠા બુકોમાં લઈ ગોચ્યા જ કર્યા કાંઈક નું કાંઈક. કોકે વળી ટીવીમાં લઈ ગોચ્યું. એક બેન સોપડીમાં જોઈને શીરો બનાવતા. પાનું કાઢ્યું, આમ ઘી ગરમ કરવું નહીં, એમાં પછી ડાયરેક્ટ ઘી ગરમ કરવું એમ ન હોય, એકડેકથી હોય. ગેસ ચાલુ કરો, લાઇટર મારો, ધીમો તાપ ચાલુ કરો, આવું એકડેકથી શીખવેલું. એ એમને નહીં ભાન હોય એટલી એ લખવું પડે, પણ શીખે એટલે એને એમ કે આમ જ શીખવાડવાનું એમ. ઘી ગરમ કરવું, એમાં લોટ ચેકવો, બેન કરતા ગયા, લોટ શેક્યો, એમાં થોડુંક પછી શેકાઈ ગયા પછી ખાંડ નાખવી, પછી દૂધ નાખવું ફેર પ્રમાણે, પછી પાણી નાખવું, પાણી નાખવું, એવું કઈ નહીં દૂધ જ નાખવું. એ ન્યા પગ્યો ને ત્યાં ડોરબેલ દબે, ઘૂઘું ઘીરે આવ્યા. ન્યા જઈને આવ્યા હતા, અહીંયા પાનું ફરી ગયું. બેને પાછું ચાલુ જ કર્યું ન્યાલી જ. પછી એમાં હતું હળદર અને મરચું નાખીને હલાવીને ઉતારી લેવું, આવતું જાતું લીંબુ નાખવું. હવે એ અહીંયા ખીચડી, મસાલા ખીચડી શરૂઆત થતી હતી, એ હેરો ને ખીચડી બે ભેગું થઈ ગયું. બોલે હું કામ શીખતા હશે, આવડે કરો ને ભાઈ. એવું એવું શીખ્યા જ ઘરે બેઠા બેઠા. હમણાં બધા કાંઈ કામ તો હતા નહીં. બહુ બહુ. એટલે મેં એ ભાઈને પૂછ્યું ને, મેં કીધું કામ તમે, મેં કીધું શું શીખ્યા લોકડાઉનમાં, શું જાણવા મળ્યું? મને કે મારા ભાઈ એટલું જાણવા મળ્યું, પોતું મારતા મારતા પાછું ઓલાય, ઝાડુ મારતા મારતા આગળ હલાય. કેવું શીખ્યા મારા વાલે. પાયધરા કરી દીધા, સીધા કરી દીધા, સર્કસના વેંદરા જેવું કરી દીધા.
અમે બુદ્ધિશાળી છે ઘણા મિત્રો. એક અમારો ભાઈ બંધ છે બહુ બુદ્ધિશાળી, સર્કસ જોવા ગયો. સર્કસમાં ઓલા ને થાકી ગયો. હું થાકી કેમ ગયો? મને કે ઝૂલા હમણાં ઝૂલા ઓલા નકર સીધું જો ઝૂલા દેખાય જ ને, પણ જેમ ઓલા ઝૂલા હાલે નહીં હાલતો. અને ત્યાં સુધીનો વાંધો નહીં, પણ ઓલો હાવજ આવે ને એ હારું કુદરતી પાંજરામાં નીકળી ગયો. અને પછી તો જે સર્કસ વાળાએ ખેલ ન કર્યા ને એટલે જોવા વાળાએ ખેલ કર્યા. સર્કસ વાળા જેટલું નહોતા કૂદ્યા ને એ ઓલા કૂદ્યા. કોઈ આમલી બારીઓમાં ગણકાઈ ગયા ને કોઈ પડદા ફાડીને નીકળી ગયા. પણ અમારો જે ભાઈબંધ હતો ને એણે શું કર્યું કે ત્યાં થોડીને ગયો જ નહીં, પાંજરામાં ગળીને બંધ કરીને બેસી ગયો. સિંહ બહાર ને બંધો અંદર. હમણાં એક ભાઈ આપણા વેક્સિન લેવા ગયા, તેમાં કોઈ કહેતા ને અસર થાય ને ફલાણું થાય ને, આ બિચારો અડધે પગ્યો ને ત્યાં ઝાખું મળ્યું દેખાવ. તો સીધો ડોક્ટરને ફોન કર્યો, સાહેબ મને ઝાખું દેખાય છે. ત્યાં તો તમે ઘા પાસ આવી આવો, તમે ગયા ત્યારના અમારા નસબેન ને ઝાખું દેખાય છે. ઘા હોય કે પણ એને શું કામ ઝાખું દેખાય? કે એના સસમાં તમે ઠપકારતા ગયા અને એ તમારા સસમાં પહેરીને બેઠા. સસમાં બદલાઈ ગયા તમારા બાપ. શું કોરોનાએ જે કરી છે ભાઈ. ચા આવી? હું ક્યાં ખાંડ વાળી પીવું છું. નિરાતા એક જણો હોટલમાં ચા પીવા ગયો ને તો હોટલ વાળો ખાંડ નાખતા ભૂલી ગયો, મોળી ચા આપી તો ઓલો પી ગયો પછી ખીજાણો, થોડીક ચા વધવા દીધી. આ તમને પૈસા દેવાય, આ મોળી આવી હાવ. બોલો કે ભાઈ સોરી ભૂલાઈ ગયું છે, જો ખાંડ આપું. તો પછી ખાંડનો બુકડો પી ગયો. ખાંડ ખાઈ ગયો ને પછી મળ્યો દડવા. એ દડવા મળ્યો તા તો હોટલના વેઇટરો એના માલિક સુધી ફોન કરી દીધા કે ઓલે ચા પીધી ક્યાંનો દડે છે. તે અગાઉના ચા ખાંડના જે અગાઉના પાર્સલ હતા એ ગટરૂમાં નાખી દીધા, દૂધ ઢોળી નાખ્યા, લઈને કે આ મરી જાય, ચેકિંગ આવશે મરી જાવ. આખું રસોડું સાફ કરીને પછી હોટલનો માલિક આવ્યો, ભાઈ તને શું થયું છે? ત્યાં કાંઈ નહીં, ઓલે ખાંડ આપી ભેળવતો હતો. ઓલે કે તારું ભેળવવામાં અમારું હાવ ભેળવાઈ ગયું. તમે તાર પીવો. હા, પણ વાત મારે એક પ્રસંગ લેવો હતો એટલે હું ઘડીક ચા આવી ગઈ ને એટલે હું ઘડીક આડે ઓળવા, કારણ કે આપણે પ્રસંગ લેવો હોય ને એટલે પ્રસંગ હોવો જોઈએ. હા, વાત સાંભળવાની હોય, દાંત કાઢવાના હોય. હા, બહુ ઝીણી વાતો છે. વાતને સાંભળો, દાંતને કાઢી નાખો. કારણ કે આ એ વેક્સિન છે. વાત છે ને વેક્સિન છે, ખાનદાનની રસી છે. એ જો મુકાઈ ગયેલી હોય ને, ઓલાનો તો અહીં ટીકો પડી જાય અમુક પેલા ઓલું લેતા એનો, પણ જે હૃદયમાં ટીકો પડી જાય ને એને પછી વાંધો ના આવે. સાહેબ આ મેંદરડાની બાજુનું જ ગામ, વાત એ છે સાહેબ, મરણ થયેલો ત્યારે કે આપણે સમય એવો હતો સાહેબ, ચોરે દાયરો બેસતો. અને હજી આપણા ગીરના ગામડામાં આપ આવો ત્યારે આપણને ખબર છે, હજી ઘણા ગામમાં હજી જેના ઘરેથી હોય ને કાંઈ એ ગરધણીને ખબર ન પડવા દે આ લોકો બીજી જમવા કારવાની વ્યવસ્થાની. ચોરે ડાયરો ઊભો થાય બપોરે સાહેબ, એટલે દરેક માણસો એક બે મહેમાનો લઈ જાય. એમાં બનેલું એવું, એક ગામનો જ માણસ, હાવ નાનો માણસ, મહેમાન લઈ જવાની વાત તો ઘરે, પણ કોક જો ખોટું તાણ કરે કે હાલ ને ભાઈ, તોય ટક કાઢવા જેવી પરિસ્થિતિ માણસની. એક દીકરો વરહ ગોતવા ગયેલો, પણ તાવને કોણ ખમા કહે છે? એ માણસ ચોરે બેઠો છે. મહેમાનો બબે લઈને ગામના લોકો વયા ગયા છે. થોડીક જ્યાં વાર લાગી તો સમાજનો મોટો માણસ, નાયતનો મોટો માણસ, 300 વીઘાનો ધણી, 500 ભેંસું ગીરમાં, આવું મોટું નામ, સમાજનો આગેવાન પ્રમુખ,
હવે એ જાય એને જે આવતા જોયા ઘોડી ઉપર, અને આ માણસ ચોરેથી નીચે ઉતરીને ગયો કે આને અત્યારે તું ડાયરેક્ટ તો કોના ઘરે મોકલવા, જે થાવું એ હાલો મારી ઘરે લઈ જાઓ, ઘડીકા તડકાના ઘડીક લાંબો વાહો કરે, પોતાના ઘરે લઈ ગયો. જૂની ડેલીમાં કહેવાય મહેમાનની ઘોડી બાંધી, ઘોડીથી નીચે ઉતારી, ગડારામાં ખાટલા નાખ્યા, બેસાડ્યા, પાણી પાયું. હમણાં આગળ સાહેબ તૈયાર થઈ જાય, સાહેબ પીને ઘડીક ત્યાં ચોરે પાછા મહેમાનો આવી જાય, ત્યાં સુધી મારા મહેમાન થાવ. એ રાજી થયા. સાહેબ મહેમાનને ખાટલે બેસાડી પાણી પાય ને માણસ ઘરમાં જઈ અને ઘરવાળીને એટલું કીધું કે આયરાણી, હા લાખેણો મહેમાન આવ્યો છે. બાઈ કહે છે કે હું ઓળખું છું, જોયા મેં આવ્યા, પણ તમને ભઠપ નો આવી, આને કેમ લવાય આપણા ઘરે? અને તમને ખબર છે કે દીકરો આજ આવે કાલ આવે, આજ આવે કાલ આવે, ઈ આવે ત્યારે ઘરમાં જાહેર આવે, અને આજના ટકનો રોટલો ઘરમાં નથી. કે પણ હવે ચિંતા ન કરતા, થોડીક વાર થાય ને તમે પાછા આવજો. થોડીક વાર ખાલી એવું કેવા પૂરતું સાહેબ. થોડીક વાર થાય એટલે કીધું કે હાલો બાપા આવો સાહેબ પીવા. ઓરડાની અંદર સાહેબ ગાદલીઓ નખાણી, મહેમાન બેઠા, પડખે તાહળી મૂકી અને બીજી તાહળીમાં થોડુંક મીઠું મૂક્યું અને બાજુમાં પાણીનો કળશો મૂકી આયરાણી એટલું બોલે છે, મોટો મહેમાન છો મારો બાપ, અમારી ઘરે તું ક્યાંથી હો, અમારો ઠાકર છો તું, પણ અમારી ઘરે આનાથી સિવાય બીજું કાંઈ નથી. હા હા સાહેબ ઝીણી ઝીણી મીઠાની કાકરી લેતા જાય, પાણીનો ઘૂંટડો પીતા જાય. 10 મિનિટ એવી રીતે જાણે કેમ બરોબર સાહેબ પીવાતી હોય એ રીતે બેહી અને આયર ઉભો થયા. ડેલી કલાક 1.5 કલાક બેઠા હશે, ઘડીક લાંબા વાહા કર્યા હશે. તાર ચોરે જ્યાં મહેમાનો આવી ગયા, માણસો આવી ગયા, એટલે કીધું કે હાલ ભાઈ હું તો ખરેખર આવ્યો છું ને, તો ઘડીક ચોરે બેહી આવી. પણ સાહેબ ગામમાં હજી કોઈને ખબર નહોતી ફલાણા ભાઈ ગામમાં મહેમાન આવ્યા છે. અને આ માણસની હારે જ્યાં હાલતા આવતા જોયા, પછી તો ઘોડીએ ચડાવી લઈને હાલીને જવાનું ચોરે. પણ આ ગામના અવડા એવા માણસ સાથે અવડો મોટો માણસ જોયો, અવડા માણસ સાથે અવડો માણસ જોયો, ભલ ભલા ને હેરડા પડી ગયા. આની હારે ક્યાંથી? ડાયરો હાડા કરતો ઉભો થયો, આવો મારો બાપ, આવો આવો. કે બાપા બેસો બેસો. બેઠા. ખરેખર જે હતું એનું ખબર પૂછ્યા, ભારે થઈ આ તે, પણ જે અમુકને જે લા લાગેલી હતી એનાથી રહેવાનું નહીં સાહેબ. એટલે કીધું કે ફલાણા ભાઈ ત્યાં સાહેબ પીધા. હા બાપા, તો માખણના લોંદા ઉડ્યા છે ને. ત્યારે ઓલા માણસ મોટો માણસ હતો ને, એને કીધું બાપા હું અહીંયા ખરેખર આવ્યો છું, માખણના લોંદા ઉડાડવા નથી આવ્યા. તાકે ના, ફલાણા ભાઈ ને ઘરે તમને આવતા જોયા ને એટલે કહું. આહા, ધીરે ધીરે નજર માણસે નાખી ગરદણી ભાઈ જેની ઘરે બેઠા ત્યાં, કે ભાઈ ઊભો થાતો. હવે નાયતનો મોટો માણસ નાયત વચ્ચે એમ કે ઊભો થાતો, પોતાના પાઘડીના અમુક લીરા હતા મીડ્યો હેરખ્યો કરવા, કરે આગળ મારી ગરીબાઈની મજાક થાય. ઊભો થયો ધ્રુજતા. ગામમાં તમે અવળા જ છો? મારા બાપ, તું નાયતનો મોભી છો, અમે તારા પગની રજ કહેવાય. કોઈ નહોતું એટલે હું મારા ખોળને લઈ ગયો હતો. ના ભાઈ, મારે તને એટલું પૂછવું છે કે તમારા દીકરા કેટલા? દ્વારકાધીશની દયાથી એક દીકરો છે ને, એ બાપા વરહ ગોતવા ગયો છે, એ અહીં ઘરે નથી. જેટલું હોય એટલું સરળતા મળ્યો કહેવા ગયો, એક દીકરો છે અને વરહ ગોતવા ગયો છે. પણ એટલું કહું
આ ગામમાં મેર દીકરે મહેનત કરીને જીવ્યા છે, અમે કોઈ દી લાંબો હાથ કર્યો નથી, અમારો પણ ગુમાવ્યું નથી. તાક હું એમ નથી કહેતો તમારે એક જ દીકરો, બીજું કઈ ના, એક દીકરો જ છે. પછી આ ઊભા થયા અને કીધું બાબા ખરેખરાના કામે આવ્યો છું, બીજી વાત કરાય નહીં, પણ આ ભાઈને એક જ દીકરો છે અને મારે એક જ દીકરી છે, અને આજ નાતની સાક્ષીએ મારી એક દીકરી, એકની એક દીકરી આના દીકરાને મેં દીધી, અને મારી 300 વીઘા જમીન અને 500 ભેહું આને મેં દીકરીને દાયજામ દીધી. હવે મને કયો આનાથી મોટો બીજો કોણ આ ડાયરામ બેઠો છે? જોઈને વરીએ જાટી લાજાળા લોપે નહીં, પછી પડી પટોળે ભાટી ફાટે પણ ફીટે નહીં. માણસને ગુણની જરૂર છે, માણસને સંસ્કારની જરૂર છે, અને એટલે આપણો મેઘાણી લખે છે કે મારી જનની નહૈયામાં, એ મારી જનની નહૈયામાં, એવી જનની નહૈયામાં પોડંતા પોડંતા પીધો ગસુબીનો મોટો ઈ ખ્યાલ જગતનો ખોટો આપણે ભણવામાં પાઠ આવતો. ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો. એ જી અંબર ગાજે રે મીઠા ગંબર ગાજે, હો જી અંબર ગાજે રે મીઠા ગંબર ગાજે, પહાડી સાધના સંત રોહિદાસ બેઠા બેઠા એ તો બૂટ ચંપલ બનાવતા. समार रविदास, जो जात न पूछिए संत की पूछ लीजिए ज्ञान. रोहिदास जी बूट चप्पल बनावता जाए, भगवान નું નામ લેતા જાય. એમાં એક પંડિતોની એક જમાત નીકળી હરિદ્વાર જવા માટે, અને એમાં ઈ જે મેન હતા એનો ચપ્પલ તૂટ્યું, એટલે રોહિદાસ પાસે, સંત રોહિદાસ પાસે અંધાવા આવ્યા. કીધું કે અમને સીવી ગયો ને, આનું તો એ જ કામ હતું કે કેટલા દેવાના. અરે કે તમે ક્યાં જાઓ છો? તમે સંતો પાસે થોડું મારી લેવાય કે અમે હરિદ્વાર જાય છે. ઓહો, હું તો ત્યાં ગંગામાં પાસે અત્યારે ન પહોંચી શકું, પણ આજે તમે મને આપો છો ને એ ગંગામાં આપી દેજો. અને જો ગંગામાં પાછા આપો ને તો એટલું કહેજો કે તમારા દીકરા રોહિદાસે મોકલ્યું છે, માં હાથો હાથ લઈને તો આપજો. પહોંચેલા મહાપુરુષ હોય ને એ તો એકા બીજી ઓળખી જાય, પણ હારે જે કીટીયું હોય ને અમુક એમ કે જો આને હાથો હાથ લેશે, આ સાંભળા શું છે બૂટ ચપ્પલ બનાવે. પણ ઓલા જે સંત હતા ને એને લઈ લીધો કે ના, આને ભાવથી આપ્યું છે ને. ત્યાં જાય છે, ગંગામાં સ્નાન કર્યા, ટૂંકી વાત લઉં સાહેબ. અને ત્યારે ઓલા બાપુ પછી ભૂલી ગયેલા છે, બીજા હારે હતા, એને કીધું ઓલાનો એક લાવ્યા ને રૂપિયો હાથ હાથ લેવાનો. મૂળ તો ઓલાને જોવું તો હાથ હાથ લેવાનો. અમુક માણસને તમે સાંભળો, બીજું એને કઈ ન હોય. દાખલા તરીકે કેમ હું વચ્ચે એક પ્રોગ્રામમાં બોલ્યો કે ભાઈ ભારત વર્ષમાં કોઈ જગ્યાએ ગાય આપણી રખડતી ન હોવી જોઈએ, બધે ગૌશાળા બની જવી જોઈએ. એક પણ જગ્યાએ ગાય રખડતી ન રહે હિન્દુસ્તાનમાં, અને પછી જો એને રાષ્ટ્રમાતા ઘોષિત નહીં કરે તો અમે ગાવાનું બંધ કરી દેવું. બીજે દિવસ આપવામાં એવું આવ્યું કે ગાય માને રાષ્ટ્રમાતા ઘોષિત નહીં કરે તો માયાભાઈ ગાવાનું બંધ કરી દે.
એટલે એ બધાને પછી બીજા પછી પાછા ફોન આવ્યા કે તમે કેમ હજી ગાવાનું બંધ ન કર્યું એમ. એને રાષ્ટ્રમાતા ગાય રાષ્ટ્રમાતા થાય એને લેના દેના નથી. આવડા કેમ ગાય ઈ વાંધો છે એને. વાત ક્યાં નહીં ક્યાં હોય ક્યાં મૂકી જાય એને એને ઉપાધિ નથી. તો આપણે એને ન છોડાઈ જાય. જો ઈ લોકોને ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવી તો આપણે એને ગોઠવાઈ જવા જોઈએ ને તરત કે હાલો આપણે બધા. એ તો પ્રશ્ન તો આવી હતો કે ગામો ગામ ગૌશાળા થવી જોઈએ. આવી મેં વાત કરી તમ તારા અમે પ્રોગ્રામ કરશું આવી રીતે વાત કરી. પણ એ નહીં આવડે આ કેમ ગાય એમ. રોહિદાસજીનો સંત રોહિદાસનો રૂપિયો ગંગા હાથો હાથ લે કે નહીં ઈ વાત છે. હા આ તો અહીં પહોંચેલા સંત હતા સાહેબ. એ એમ કહેવાય કે માં ગંગાનો આવાહન કરી ખોખોળિયું ખાય અને પછી હાથમાં દમડો લઈને એટલું કીધું હે માં ગંગા. એક સંત રોહિદાસે અમે રસ્તે અમને મળ્યા અને એને આજે એમ કહેવાય કે દમડો દીધો છે અને એને એવું કીધું કે માં ગંગાને કહેજો હાથો હાથ લે. હા હર હર ગંગે કરીને માં ગંગાનો હાથ બારો આવ્યો અને હાથો હાથ રોહિદાસનો રૂપિયો લીધો. એ રૂપિયો તો લઈ લીધો સાહેબ પણ પાછો બીજો હાથમાં ગંગાનો બહાર આવ્યો ને એટલું કીધું અંદરથી આખા વાણી નીકળે. કારણ કે પાણીમાં વાણી હોય. આમાં ખોટા કાંઈ વાદ વિવાદ ફંદ કરવાના જ નહીં. ભગવાને બધું વિજ્ઞાનને આપી દીધું છે. આ કસકડું બોલે પાણી ન બોલે. કસકડું બોલે તો ભગવાનની મૂર્તિ ન બોલે એમ કહો તમે. જેને પ્રાણ પ્રતિષ્ઠા કરીને બેહાડે. આમાં ક્યાં પ્રાણ પ્રતિષ્ઠો કર્યો છે? આમાં તો સીમ ને કાર્ડ નાખ્યું. પણ જે કંપનીનું ટાવર નજીક હોય એ કંપનીનું કાર્ડ હોય તો જ કનેક્શન થાય. એમ ઓલામાં જે કંપનીના હોય ને એ જોઈન્ટ થતું હોય. ગમે એના શેડા નાખે ન થાય એમ. એટલે આમાં એવું એ મીરા સાંભળીએ કે નરસિંહ સાંભળીએ કે કારણ કે એ બેના ટ્રાન્ઝિસ્ટર એક થાય ને ઉપરથી. એમાં સંતનો અવાજ આવ્યો ગંગા માલી કે રોહિદાસે જો મને યાદ કરી મારું ભજન કરતો હોય તો આલ્યો આ એક મારી ચૂડલી રોહિદાસ સુધી પહોંચાડજો. હવે સોનાનું કંકણ આપ્યું. પછી તો કીધું કે આપણે રોહિદાસને પોગાડી તો આરે જે ટુકડી હતી ને હવે હા નો દેવા જવાય. ત્યાં ક્યાં રોહિદાસને ખબર જાય કેવું જેવું તેવું કંકણ છે. આ આપણા રાજાને દઈએ કેટલું ધન મળે. ગુરુજીને ન હાલવા દીધું હારે જે હતા ને. પછી ક્યારેક ગુરુ ટોળામાં આવી જાય પછી શું કરે? રાજાના મહેલમાં જાય છે રાજસભામાં અને કહે છે કે મહારાજ અમારા ગુરુએ ઓલાય પછી ઉપાડ્યું હારે હતા. અમારા ગુરુ એવા સાધક છે એને એવી સાધના કરી અને સાધનાથી આ છોડી પ્રાપ્ત થઈ છે એટલે એ અમારી પાસે અમે ન રાખી શકીએ. અમને એમ થયું કે રાજાને દઈએ. અને રાજાએ રાણીને આપ્યું. જોયું સુરલે કહો આ સંતો એટલા બધા એટલા ધ્યાનથી ભજનથી આ ગંગામાને પ્રસન્ન કર્યા ને એને સુડી આપી. એટલે રાણી કે પણ તો આવી બે હોય તો મને સારું ને. એને કહો ને પાછી સાધના કરે ને પાછી એક લઈ આવે. કારણ કે એ રાણી હતા સાહેબ. એમ માની લે આનો કે તમને આલી દે કે તો મહારાજ એને કયો ઘડી કે આ પાછી સાધના કરે. અને મૂળ સંત હતા એ રોઈ પડ્યા. અને મહારાજાને કીધું કે રાજન મારા શિષ્યો જે મારી સાથે મિત્રો છે એ બધા ખોટા છે. ખરેખર તો સંત રોહિદાસની કૃપા અને એના રૂપિયાને લીધે એના દમડાએ માં પ્રસન્ન થયા અને એને આપ્યું. તો ઓલા હારે થયું કે તો રોહિદાસ બાપુ ખમા બાપુને ખમા હાલો રોહિદાસ પાછી બીજી શું. અમુક તો તાગત લઈ લે ઠેઠ સુધી. પણ રાજાએ રાણીને સામું જોયું. રાણી કે જવાય રોહિદાસ પાસે. શું કામ? તાકે જેને સાક્ષાત ગંગા જો સુડલી મોકલતી હોય એવા સંતના દર્શન કરવા જોવે. પણ ન્યા પ્રજાને ન બોલવા દીધા. રોહિદાસને કીધું કે એક સુડલી જો ગંગા માએ તમને જ આપી હોય તો હાલો ન્યા ગંગાએ અને ગંગા માને કેવો બીજે આપે. અને તેથી રોહિદાસે કીધું હતું કે મનસા મંગા તો કથરોટ મેં ગંગા. આજે મારા ચામડા પલાળવાની કાથરોટ છે ને તો હું શ્રદ્ધા રાખું ને તો મારી માં ગંગા એમાં પ્રગટ થાય. અને સાહેબ કહેવાય ગયો કે એમાં ગંગા પ્રગટ થયા અને બીજી સુડલી આપી. મારો કહેવાનો સૂર એ છે આવી શ્રદ્ધા અને ભાવની અનેક વાતો છે પણ ક્યાંથી મળે છે? પાયામાં જનેતા છે.
આંગણામાં બોલ્યો કસુંબીનો એવી ભીષણ રાત્રિ કેરી પહાડો ની ત્રાડો એ ગાયો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રાજ મને